નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે ધોરણ 8ના વિદ્યાર્થીઓ વ્યાકરણ એટલે કે ગ્રામરના કેટલાક પાયાના મુદ્દા ભણ્યા પછી આજે આપણે ટેક્સ્ટ બુકની શરૂઆત કરવાની છે. હવે ધોરણ 8ની જે ટેક્સ્ટ બુક છે એટલે કે પાઠ્યપુસ્તક છે એ બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલી તો જે સેમેસ્ટર 1 એની બુક છે એ છે અને ત્યારબાદ સેમેસ્ટર 2. હવે જે ફર્સ્ટ સેમેસ્ટરનું પાઠ્યપુસ્તક છે એમાં મુખ્યત્વે 4 યુનિટ આવે છે. પહેલું યુનિટ છે ક્યુ ફોર ક્વેશ્ચન, બીજું છે LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર, ત્રીજું વોટ વેર યુ ડુઈંગ અને ચોથું એટલે કે ફોર્થ યુનિટ છે સન ટૂર. તો હવે એમાંના આપણા યુનિટ 1ની આપણે શરૂઆત કરવાની છે. હવે યુનિટ 1 છે તમારું ક્યુ ફોર ક્વેશ્ચન. હવે તમારા જે યુનિટ્સ આવશે પાઠ્યપુસ્તકમાં એની સાથે જુદી જુદી મુખ્ય યુનિટની પહેલાં કેટલીક નાની મોટી એક્ટિવિટી આવે છે. આ એક્ટિવિટીમાં કોઈ ગ્રામરના મુદ્દા હોઈ શકે અથવા તો કોઈ ડાયલોગ હોય, ઇન્ટરવ્યૂ હોય કે પછી સ્ટોરી, પોયમ કાંઈ પણ હોઈ શકે. એ પણ આપણે જોશું દરેક યુનિટમાં. હવે એમાંથી જે એક્ટિવિટીઝ છે એમાંથી દરેક એક્ટિવિટી છે એ કરવી જરૂરી હોતી નથી. એટલે કે વિદ્યાર્થીએ પોતે કરવાની હોય એવી એક્ટિવિટી હોય છે. એટલે એવી એક્ટિવિટી છે એ આપણે લેક્ચર્સમાં લેશું નહીં. તો સૌથી પહેલું યુનિટ 1 છે ક્યુ ફોર ક્વેશ્ચન. ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન. એની એક્ટિવિટી 1 જોઈએ. Here is an imaginary interview with a famous astronaut Sunita Williams. Here એટલે કે અહીં એક ઇમેજિનરી એટલે કે કાલ્પનિક ઇન્ટરવ્યૂ એટલે કે પૂછપરછ. હવે ઇન્ટરવ્યૂ એટલે તમને ખ્યાલ છે કે એમાં પ્રશ્નો છે પૂછવામાં આવે અને જે વ્યક્તિ મહેમાન તરીકે હાજર હોય એનો જવાબ દે. હવે આ ઇન્ટરવ્યૂ એટલે કે રૂબરૂ મુલાકાતની પૂછપરછ, એના પરથી 3 શબ્દ યાદ રાખવાના છે કે ઇન્ટરવ્યૂ એટલે કે રૂબરૂ મુલાકાત જેમાં પ્રશ્નો પૂછવામાં આવતા હોય. એમાંથી એક શબ્દ આવે છે ઇન્ટરવ્યૂવર એટલે કે પ્રશ્ન પૂછનાર અને ઇન્ટરવ્યૂઈ એટલે કે પ્રશ્નોનો જવાબ આપનાર. તો અહીં એક રૂબરૂ મુલાકાત આપી છે. જેના પ્રશ્નો છે એ સુનિતા વિલિયમ્સ, તમે જાણો છો એક પ્રખ્યાત અવકાશયાત્રી છે, એસ્ટ્રોનોટ, એના વિશે આપ્યું છે. એની સાથેની એક કાલ્પનિક પૂછપરછ છે એટલે કે ખરેખર આ બન્યું છે એવું જરૂરી નથી. લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષકને સાંભળો. રીડ ઇટ, તે વાંચો. વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. વર્ક ઇન પેર એટલે કે જોડીમાં કામ કરો અને ડ્રામેટાઇઝ આનું એક નાટ્ય રૂપાંતર કરો. હવે ઇન્ટરવ્યુઅર, જેમ આપણે વાત કરી કે ઇન્ટરવ્યુઅર એટલે કે પ્રશ્ન પૂછનાર. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. કે મિસ સુનિતા વિલિયમ્સ એટલે કે શ્રી સુનિતા વિલિયમ્સ અથવા કુમારી સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેઝ હેલો, નાઇસ મીટિંગ યુ. મીટ એટલે કે મળવું, તમને મળવું સારું લાગ્યું. ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડુ યુ વર્ક. વર્ક એટલે કામ કરવું, વેર એટલે કે ક્યાં, તમે ક્યાં કામ કરો છો. સુનિતા વિલિયમ્સ સેઝ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસા એ વિદેશ એટલે કે ફોરેન, અમેરિકા છે, USA, એની અવકાશ સંશોધનની સંસ્થા છે. કે ફ્લાઇટ એન્જિનિયર, એક ફ્લાઇટ એન્જિનિયર તરીકે હું નાસામાં કામ કરું છું. ઇન્ટરવ્યુઅર વેર વેર યુ બોર્ન. તમારો જન્મ ક્યાં થયો હતો. સુનિતા વિલિયમ્સ સેઝ ઓહિયો. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. તમારી જન્મ તારીખ શું છે. સુનિતા વિલિયમ્સ સેઝ 19 સપ્ટેમ્બર 1965. 19 સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક, કોલેજનો જે અભ્યાસક્રમ છે તે, કે તમે તમારું સ્નાતક છે એ ક્યાંથી કર્યું. સુનિતા વિલિયમ્સ સેઝ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી
ટેકનોલોજીની સંસ્થા છે ફ્લોરિડા ખાતે, ત્યાં મારું સ્નાતક કર્યું એટલે કે ગ્રેજ્યુએશન કર્યું. ઇન્ટરવ્યુઅર સેઝ વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, કે તમે સ્પેસ એટલે કે અવકાશમાં જ્યારે પહેલી વાર ગયા ત્યારે કઈ ખાસ વસ્તુ છે, તો આ વિશિષ્ટ વસ્તુઓ છે એ તમારી સાથે લઈ ગયા. સુનિતા વિલિયમ્સ ઇઝ ધ ભગવદ્ ગીતા, a small idol of Ganesh and a letter written in Hindi by my father. એક તો ભગવદ્ ગીતા લઈ ગયા, સ્મોલ આઇડલ ઓફ ગણેશ, આઇડલ એટલે મૂર્તિ, કે ગણેશ ભગવાનની નાની મૂર્તિ, અને બાય માય ફાધર મારા પિતા દ્વારા લખાયેલો, હિન્દીમાં લખાયેલો એક પત્ર. ઇન્ટરવ્યુઅર સેઝ હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપવી, કે તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી. સુનિતા વિલિયમ્સ ઇઝ મહાત્મા ગાંધીએ. ઇન્ટરવ્યુઅર્સ ઇઝ વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, કે તમારા જન્મનો દેશ એટલે કે મુખ્ય તમારો દેશ છે એ કયો છે. સુનિતા વિલિયમ્સ ઇઝ ઇન્ડિયા, એટલે કે મૂળ ભારતના છે. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, કે ખરેખર હકીકતમાં મારા પિતા, એનું નામ છે દીપક પંડ્યા, એ ગુજરાતના છે. તો આ સુનિતા વિલિયમ્સ સાથેનું ઇન્ટરવ્યૂ હતું. હવે જોઈએ કે હવે કેવા પ્રશ્નો છે ને એમાંથી આપણે કેટલા કરવા જોઈએ. વર્ક ઇન પેર્સ, કે જોડીમાં કામ કરો. ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, એટલે કે તમારા મિત્ર છે ને એનું ઇન્ટરવ્યૂ લો, એની સાથે પૂછપરછ કરો. રાઇટ ઇટ બિલો, અને નીચે જેમ સુનિતા વિલિયમ અને ઇન્ટરવ્યુઅર વચ્ચેનો સંવાદ હતો એવો સંવાદ બનાવીને તમારે અંગ્રેજીમાં લખવાનો છે. ત્યારબાદ એક્ટિવિટી 2A, કે રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, કે કેરફુલી ધ્યાનપૂર્વક વાક્યો છે એ વાંચો. રીડ ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નો છે એ વાંચો. એન્ડ માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ, અને વાક્યોમાં જે પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો હોય એમાં તમારે ખરાની નિશાની કરવાની. હવે એમાં એ રીતનો પ્રશ્ન છે કે જે તમને વાક્ય આપ્યું છે એ વાક્યમાંથી તમે પ્રશ્ન કેવો બનાવી શકો. સવાલમાંથી જવાબ નહીં, પરંતુ જવાબમાંથી સવાલ બનાવવાનો છે. અને જે સવાલ બનાવી શકતા હો એની સામે ખરાની નિશાની એટલે કે ટીક માર્ક કરવાનું છે. તો પહેલો પ્રશ્ન છે, સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન સ્પેસ ફોર 36 days. આ પહેલું એક વિધાન આપેલું છે કે સુનિતા વિલિયમ્સ, સ્ટે એટલે રહેવું, સ્પેસ અવકાશમાં 36 દિવસ સુધી રહ્યા. હવે પ્રશ્નો વાંચતા જાઓ વિકલ્પો અનુસાર કે કયો પ્રશ્ન બની શકે. એ છે કે વેર ડીડ શી સ્ટે, વેર એટલે કે ક્યાં, તેણી ક્યાં રહી. હવે આ પ્રશ્નનો જવાબ વિધાનમાં મળે છે, તો કે હા, આ પ્રશ્નનો જવાબ મળે છે કે અવકાશમાં, તેથી એની સામે ટીક માર્ક થશે. બી જોઈએ, હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, અવકાશમાં હુ એટલે કે કોણ રહ્યું, તો એનો જવાબ પણ મળે, સુનિતા વિલિયમ્સ. તેથી ઓપ્શન બી છે એ પણ પ્રશ્ન બની શકે. ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ, કેટલા દિવસ સુધી તેણી અવકાશમાં રહી, આનો પણ જવાબ મળે છે કે 36 દિવસ. તેથી ઓપ્શન સીમાં પણ ટીક માર્ક થશે. એટલે એ બી સી ત્રણેય રીતે પ્રશ્ન પૂછીએ તો આપણને વાક્યમાં જવાબ મળી જાય છે. બીજું જોઈએ, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. રિલિજિયસ એટલે કે ધાર્મિક, કે ધાર્મિક દ્રષ્ટિકોણના, પાર્ટ એટલે કે ભાગ રૂપે, ભાગ તરીકે ગ્રીસ જે દેશ છે એમાં સૌથી પહેલાં થિયેટર, આપણે જે મૂવી જોવા જઈએ તે સ્થળને થિયેટર કહેવાય, કે સૌથી પહેલાં થિયેટર વિકસાવવામાં આવ્યા, બનાવવામાં આવ્યા. તો હવે ઓપ્શન એ છે કે વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, ગ્રીસમાં વિકસાવવામાં આવ્યું, તો એનો જવાબ મળે આપણને કે થિયેટર. એટલે ઓપ્શન એ પ્રશ્ન બની શકે. ઓપ્શન બી છે, વાય વોઝ ધ થિયેટર ડેવલપ. હવે ડેવલપ
થિયેટર છે એ શા માટે વિકસાવવામાં આવ્યા? તો એનો પણ જવાબ મળે કે ધાર્મિક દ્રષ્ટિકોણના ભાગરૂપે. ઓપ્શન સી જોઈએ કે વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, કે સૌથી પહેલું થિયેટર છે એ ક્યાં વિકસાવવામાં આવ્યું? તો એનો જવાબ મળે કે ગ્રીસમાં. એથી એ પ્રશ્નનો પણ જવાબ મળી જાય છે. ત્રીજું, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625. ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ, કે સૌથી પહેલી છાપું વર્તમાનપત્રની જાહેરાત છે એ 1625ની સાલમાં લંડન, જે એક વર્તમાનપત્રનું નામ છે છાપાનું, એના પાછળના પાને આપવામાં આવી હતી સૌથી પહેલી છાપાની જાહેરાત. તો ઓપ્શન એ છે વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર, કે સૌથી પહેલી છાપાની જાહેરાત ક્યારે પ્રગટ થઈ? અપિયર એટલે પ્રગટ થવું. તો એનો જવાબ મળી જાય કે 1625માં. એટલે ઓપ્શન એ પ્રશ્ન બની શકે. ઓપ્શન બી છે who gave the first advertisement in 1625, કે 1625માં સૌથી પહેલાં કોણે જાહેરાત આપી? હવે એક રીતે જોઈએ તો આમાં એનો કોઈ ઉલ્લેખ થયો નથી કે કોણે આપી હતી, કોઈ વ્યક્તિનું નામ આપેલું નથી. તેથી ઓપ્શન બી છે એ પ્રશ્ન બનાવી શકાય નહીં. કર્તાનું નામ આપેલું નથી, કર્તા આપેલો નથી. સી વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન લંડન ન્યૂઝપેપર, કે લંડન ન્યૂઝપેપર વર્તમાનપત્રમાં જાહેરાત ક્યાં આપી? તો એનો જવાબ મળે છે કે પાછળના પાને, ઓન ધ બેક પેજ. એટલે ઓપ્શન સી પ્રશ્ન બની શકે. હવે સેન્ટેન્સ 4 જોઈએ કે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી છે એ ભારતની સૌથી પહેલી IPS પોલીસ ઓફિસર છે, એ છે સૌથી પહેલી પોલીસ ઓફિસર છે. તો એનો પ્રશ્ન જોઈએ હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા, કે ભારતની સૌથી પહેલી સ્ત્રી IPS ઓફિસર કોણ છે? તો એનો જવાબ મળે કિરણ બેદી. તેથી ઓપ્શન એ પ્રશ્ન બની શકે, એની સામે ટીક માર્ક આવશે. ઓપ્શન બી જોઈએ વોટ ઇઝ કિરણ બેદી. હવે કિરણ બેદી શું છે? તો એનો પણ જવાબ મળી જાય. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર, અથવા કિરણ બેદી ઇઝ એન IPS ઓફિસર. વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન IPS ઓફિસર. એક IPS ઓફિસર તરીકે, અધિકારી તરીકે કિરણ બેદીની પસંદગી ક્યારે કરવામાં આવી? વેન એટલે કે ક્યારે. તો સમય દર્શાવેલો હોવો જોઈએ, એ દર્શાવેલો નથી. એટલે ચોથું વાક્ય છે એમાં આપણને ઓપ્શન સી પ્રશ્ન બનાવી શકશું નહીં. હવે જોઈએ પાંચમું સેન્ટેન્સ કે મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869, કે 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. તો પહેલો પ્રશ્ન જોઈએ વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી. મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા? હવે એ બાબતનો વાક્યમાં કોઈ ઉલ્લેખ નથી, એટલે એ પ્રશ્ન બની શકે નહીં. બી વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન. મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો એનો જવાબ મળે છે પોરબંદરમાં. એટલે ઓપ્શન બી છે એ પ્રશ્ન તરીકે આવી શકે. સી છે વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે? તો એનો પણ જવાબ મળે છે 2 ઓક્ટોબર 1869. તો આમાં ઓપ્શન સી છે એ પણ પ્રશ્ન બની શકે. હવે જોઈએ એક્ટિવિટી 2B. એ ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ એઝ એન આન્સર, કે એવા પ્રશ્ન બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દો જેવો જ આવે. હવે ઉદાહરણ તરીકે આપ્યું છે સુનીતા ગ્રેજ્યુએટ ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે સુનીતાનો પ્રશ્ન બનાવવો હોય તો પહેલાં વાક્યનું ગુજરાતી કરીએ કે સુનીતાએ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક કર્યું. તો સુનીતાને અંડરલાઇન કરેલો ભાગ કાઢી નાખીએ તો પ્રશ્ન એવો બની જાય કે કોણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક કર્યું? તો કોણ એટલે કે વુ. આમાં WHનું ખાસ નોલેજ હોવું જોઈએ. તો વુથી પ્રશ્ન બને.
who graduated from the Florida Institute of Technology. હવે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પ્રશ્ન બનાવવાનો કે સુનિતાએ ગ્રેજ્યુએશન ક્યાંથી કર્યું. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ દૂર કરી દો તો ક્યાં સ્થળ નીકળી જાય તો વેરથી પ્રશ્ન બને. વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. એટલે આ રીતે જે અંડરલાઇન કરેલો ભાગ છે એને દૂર કરવા તમારે કયા WHનો ઉપયોગ કરવો પડશે એ WH વિચારીને વાક્ય બનાવવાનું છે. હવે પહેલું છે કે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. એક પછી એક શબ્દ લેવાનો. માય ફ્રેન્ડ્સ મારા મિત્રો, લાસ્ટ એટલે કે ગયા વેકેશન રજાઓમાં અમિતના ગામડાની મુલાકાત લીધી. પહેલાં મારા મિત્રોનો પ્રશ્ન બનાવો. તો કર્તાનો પ્રશ્ન બનાવીએ હંમેશા તો વૂથી જ બને કે કોણે ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી. વુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. આ પહેલો પ્રશ્ન બની જાય. બીજું જોઈએ કે અમિત્સ વિલેજ, અમિતના ગામની મુલાકાત કાઢી નાખીએ તો હવે મારા મિત્રો કરતા છે ને, તો પ્રશ્ન એમ બને કે ભાઈ તમારા મિત્રોએ ગયા વેકેશનમાં ક્યાં મુલાકાત લીધી, કયા સ્થળની, એટલે કે વેરથી જ પ્રશ્ન બને. વેર ડીડ યોર ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન. ડીડ કરીએ જ્યારે આપણે ઉપયોગ પ્રશ્નમાં ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. ત્રીજો પ્રશ્ન બનાવીએ. લાસ્ટ વેકેશન, ગયા વેકેશન એ સમયગાળો દેખાડે છે. સમયગાળો દૂર કરીએ તો વેનથી જ પ્રશ્ન બને કે તમારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત ક્યારે લીધી. ક્યારે એટલે કે વેન. વેન ડીડ યોર ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. પછીનું સેન્ટેન્સ જોઈએ કે કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. કે કનૈયાલાલ મુનશીએ 1916માં પાટણની પ્રભુતા લખ્યું. એ પુસ્તકનું નામ છે. તો કનૈયાલાલ મુનશી કરતા છે. કર્તાને દૂર કરો એટલે વૂથી જ પ્રશ્ન બને કે પાટણની પ્રભુતા 1916માં કોણે લખ્યું. વૂથી પ્રશ્ન બનાવો. વુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916 અથવા વુ રોટ પાટણની પ્રભુતા એમ પણ બનાવી શકાય. હવે પાટણની પ્રભુતાને દૂર કરીએ કે પાટણની પ્રભુતા છે એને દૂર કરીને બનાવીએ તો કનૈયાલાલ મુનશીએ શું લખ્યું. શું એટલે કે વોટ. વોટ ડીડ, સાદા ભૂતકાળમાં વાક્ય છે એટલે ડીડથી જ પ્રશ્ન બને. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ. હવે ઇન 1916 એ પણ લખી શકાય સાથે સમયનો ઉપયોગ કરવો ત્યારે કે 1916માં કનૈયાલાલ મુનશીએ શું લખ્યું. હવે 1960 એ વર્ષ છે, સમયગાળો, એને દૂર કરો તો વેનથી પ્રશ્ન બને કે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ક્યારે લખી. વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. ડીડ હોય ત્યારે મૂળરૂપનો જ ઉપયોગ કરવાનો. ત્યારબાદનું વાક્ય જોઈએ. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. 3 પ્રશ્ન. કર્તા, એક તો સમયગાળો અને ત્રીજું છે સ્થળ. કર્તાને દૂર કરો એટલે વૂથી જ પ્રશ્ન બને. વુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. હવે સમય દૂર કરો તો વેનથી પ્રશ્ન બને. વેન વોઝ સુનિતા વિલિયમ બોર્ન ઇન ઓહિયો. અને ઓહિયો સ્થળનું નામ છે એ દૂર કરો તો વેરથી પ્રશ્ન બને. વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965. એ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે પ્રશ્ન બનાવો ત્યારે તમને જે વાક્ય આપ્યું છે એ જ કાળમાં, એ જ વાક્ય રચના એક્ટિવ કે પેસિવમાં પ્રશ્ન બનાવવાનું છે. કાળ બદલાવવો જોઈએ નહીં. ચોથું વાક્ય છે મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મુન્ના કરતા છે એટલે વૂથી પ્રશ્ન. વુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. કે મુન્ના છે એ સવારે કેરીનું જ્યુસ એટલે કે રસ બનાવ્યો. કોણે બનાવ્યો એટલે વૂથી પ્રશ્ન બને. વુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. હવે શું બનાવ્યું? મેંગો જ્યુસ, કેરીનો રસ. તો વોટથી પ્રશ્ન બનશે એટલે ડીડનો જ ઉપયોગ કરવાનો કારણ કે વાક્ય સાદા ભૂતકાળમાં છે. કઈ રીતે ખ્યાલ આવ્યો કે કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, મેકનું ભૂતકાળ મેડ આપેલું છે એના ઉપરથી ડીડથી પ્રશ્ન બને. વોટ ડીડ મુન્ના મેક. ડીડ આવ્યું એટલે મૂળરૂપ.
ઇન ધ મોર્નિંગ. અને ઇન ધ મોર્નિંગ સમય દેખાડે છે એટલે વેનથી પ્રશ્ન બને. જ્યારે ઇન ધ મોર્નિંગ દૂર કરીએ ત્યારે વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ.